આજ તો કોલેજના એટલા બધા અસાઇનમેન્ટ લખવાના આવી ગયા કે કામે જવાની રજા રાખવી પડી. ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન બધાય મિત્રોને, કારણ કે આજનો વ્લોગ બપોરના 1 વાગ્યા ચાલુ કર્યો છે. અચ્છા, બપોર પછી કામે નથી જવાનું પણ કોલેજના અસાઇનમેન્ટ લખવાના છે. એટલે આવી ગયો દુકાને બુક અને પેન લેવા, કારણ કે કેટલાય દિવસથી કોલેજે ગયો નથી એટલે બુક અને પેનનું તો કઈ ઠેકાણું હોય નહીં. બુક અને પેન લઈને નીકળી ગયો જયદીપની ઓફિસ તરફ. આવી ગયો ઓફિસે ને અહીંયા તો જયદીપે મારી પહેલા લખવાનું ચાલુ કરી દીધું. હારું ને એને અસાઇનમેન્ટ પૂરા થાય એટલે મારા અસાઇનમેન્ટ તો પૂરા કરાવવા લાગે. હાલો હવે ખોટી વાતો નથી કરવી, કાનમાં ડટિયા ચડાવીને કરી દઈ લખવાનું ચાલુ. A few moments later. લખીને કંટાળા એટલે આ ભાઈએ તો રીલું જોવાનું કરી દીધું ચાલુ. બહાર નીકળીને જોયું તો વરસાદે ફૂલ બાકાજીકી બોલાવે. એટલે જયદીપ છત્રી લઈને આવી ગયો, કારણ કે જોવા તો જવું જોઈએ ને કે ગણપતિ દાદા પલળતા નથી ને. અહીંયા આવીને તાલપત્રી હરખી કરી નાખી અને વરસાદ રહી ગયો એટલે રાજનો ફોન આવી ગયો કે બેટરી દઈ જાવ. એટલે બેટરી લઈને આવતા રહ્યા રાજ પાસે. અહીંયા તો અંધારું હતું એટલે રાજને બેટરી આપી એટલે કરી દીધું એ ગ્લોબ ચાલુ. ગામમાંથી થોડીક વસ્તુ લઈને નીકળી ગયા પાછા ઘર તરફ.